ફિઝિક્સના ચેપ્ટર નંબર 1 ના આઈએમપી નું રીલ જોયા પછી તમારી બહુ કમેન્ટ આવી કે ચેપ્ટર નંબર 2 ના પણ સર આઈએમપી આપી દો. તો જો બોર્ડની પરીક્ષા તમે આ વર્ષે આપવાના છો તો ચેપ્ટર નંબર 2 ના આઈએમપી તમે આ બાજુ આવો, તમને હું ચેપ્ટર નંબર 2 જે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ અને કેપેસિટન્સ છે, મતલબ સ્થિતિમાન અને કેપેસિટન્સ, એના હું તમને આઈએમપી આપીશ. તો સૌથી પહેલા તો V બરાબર KQ અપોન R નું ડેરિવેશન, વિદ્યુત ભારના લીધે વિદ્યુત સ્થિતિમાન. પછી ડાયપોલનું પોટેન્શિયલ V બરાબર KP cos θ અપોન R² અને આના બે કેસીસ, એક્સિસ અને ઇક્વિટોરિયલ લાઇન. પછી U બરાબર K Q1 Q2 અપોન R નું ડેરિવેશન અને U બરાબર -P cos θ નું ડેરિવેશન. ચાર્જની પોટેન્શિયલ એનર્જી અને ચાર્જના લીધે આપણા ડાયપોલના લીધે પોટેન્શિયલ એનર્જી, આ બંને ઇક્વેશનના ડેરિવેશન. એના પછી ઇક્વિપોટેન્શિયલ સરફેસ મતલબ કે સમસ્થિતિમાન પૃષ્ઠ અને E બરાબર dV/dl નું ડેરિવેશન. સમાંતર પ્લેટ કેપેસિટર, પેરેલલ પ્લેટ કેપેસિટર C બરાબર ε0A/d નું ડેરિવેશન અને કેપેસિટરનું સિરીઝ અને પેરેલલ એટલે કે શ્રેણી અને સમાંતર જોડાણ. સાથે સાથે ઇલાસ્ટ્રેશનની વાત કરું તો 1 2 4 8 9 10 એક્સરસાઇઝની અંદર 1 2 3 4 5 6 7 8 9 10 11 એક્સરસાઇઝના સવાલ ખાસ તમારે ફોકસ કરવા, કેમ કે એક્સરસાઇઝના સવાલમાંથી પેપરમાં MCQ આવવાના ચાન્સીસ વધારે હોય છે બોર્ડ અને ગુજસેટમાં. તો તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ આ વખતે 12થની એક્ઝામ આપવાના છે એમને આ રીલ જરૂરથી શેર કરી લેજો અને આવી જ માહિતી માટે અમને એટલે કે પ્રિયસર વિદ્યાપીઠની યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફોલો કરવાનું ના ભૂલતા.